રાસાયણિકવાળા ઘણા સાહેબોને બે બધી કંપનીવાળા આવું કેમ થાય આપણા કહેતા પછી સલાહ પ્રમાણે કે જમીનનો રિપોર્ટ કરાવો તો તમને સાચી ખબર પડે કે જમીનમાં શું પ્રોબ્લેમ રિપોર્ટ કરાવ્યો સાહેબે તો મને જે શબ્દ કીધો મને તો જમીનમાં આઘાત જેવું લાગ્યું કે તમે જમીન જ કરી ખરામાં પોઈન્ટ પહોંચીએ નીચે આગળ રિપોર્ટ મારી પાસે તો આવ્યા છે પાકમાં અચાનક રોગ જીવાતનું પ્રમાણ ઉપકાર આવે આ બધી સમસ્યાઓ આવે પ્રોબ્લેમ આપણને એમ લાગે કે ભાઈ આ ઉપરથી આવું છે અસલ શરૂઆતીની જમીનથી જમીન નબળી પડે એટલે આ બધું થવાનું તો આ 10 વર્ષની પ્રાકૃતિક ખેતીના અનુભવથી હું કહી શકું કે જમીનનો જ મેં પ્રોબ્લેમ શરૂઆત ત્યાંથી થાય ઉપરના પ્રોબ્લેમ તો પછી આવે પછી આપણે આ ખેતી મૂકી દીધી 2 વર્ષ ઓર્ગેનિક પર દવા ખાતર લાવતા એ કોઈ કંઈ ખાસ સફળતાવાળી નથી અસલ વસ્તુ આ જંગલ ખેતી આવું સુભાષ પાલેકર પાસેથી શીખ્યું એ શીખી કરી એને જે વાત કરી કે ભાઈ જંગલમાં કોણ કેળ ખાતર ને દવા આ બધું છાંટે જંગલમાં કેમ થાય તો આપણા ખેતરમાં શું કામ ન થાય એ સમજ્યા અને આપણે શરૂઆત કરી શરૂઆતમાં તો આવો આઈડિયો નહોતો કે ભાઈ આ જેમ ખેતી કરતા જાય એમ સમજમાં આવ્યું કે આખી પદ્ધતિ શું અસલમાં આપણે જે ખેડ કરવી છે ખેડ કરવાનો હેતુ એક જ બે જ હોય એક તો જમીનને ઓક્સિજન પૂરો કરવાનો બીજો છે વ્યવસ્થિત વાવેતર થાય વ્યવસ્થિત વાવેતર વ્યવસ્થિત લણણી થાય ખેડનો આ ત્રીજો કોઈ હેતુ મારી દ્રષ્ટિએ નથી આમાં તો આપણે શરૂઆતથી કીધું કે ખેડ આપણે કરવી આ પદ્ધતિનો મેન સિદ્ધાંત જ ખેડ આ ખેતરમાં 8 વર્ષથી નથી શરૂઆતના 2-3 વર્ષ લાગ્યું ભાઈ આ ખેડ નહીં કરવી તો પ્રોબ્લેમ આવે છે આ છે તે છે 3 વર્ષ પછી સમજણ આવી જાય ખેડની કોઈ જરૂર નથી શરૂઆતના 2 વર્ષ જીવામૃત ખૂબ આપ્યું પણ જીવામૃત આપ્યું ઉપરથી દવાઈઓ છાંટતા પણ રોગ જીવાત એટલી કંટ્રોલ નથી થતા ઘણા ખેડૂતો ચાલુ કરે આ ખેતી તો સમસ્યા મોટી રોગ જીવાતની આવે મોટા ભાગના ખેડૂતો એનું કારણ મારી દ્રષ્ટિએ એ છે કે એક તો જમીન આપણી કમજોર હોય છે એના કારણે બીજી આખી પ્રાકૃતિક વ્યવસ્થા તૈયાર નથી થઈ હોતી મતલબ મોટા ઝાડની સંખ્યા ફળફળાદી ઝાડની સંખ્યા આ બધું શું કરે પક્ષીઓને આકર્ષે અને પક્ષીઓ દ્વારા ઘણી બધી જીવાતો કંટ્રોલ થાય બીજી એકબીજાની જીવાતની કંટ્રોલની આખી વ્યવસ્થા ઊભી થાય એટલે ધીરે ધીરે તમારી જીવાત કંટ્રોલ થાય આજ લગભગ 6 વર્ષથી આ મેં પંપ નથી દીધો દવા છાંટવા માટે તમે રસ બનાવીને વેચો તો 700 થી 800 રૂપિયામાં ગોળ બનાવીને વેચો તો 300 થી 400 અથવા વધીને કદાચ 450 જેવું મતલબ આપણે પકવવા પ્રત્યે ધ્યાન આપીએ છીએ કે ભાઈ આપણે 1000 મણ 5000 મણ પકવવું 1000 મણ પકવીને 5000 મણનો રૂપિયો લેવો હોય તો માર્કેટમાં જવું પડે પ્રોસેસિંગમાં જવું પડે ખેડૂતો પાસે આ જ વિકલ્પ છે ખેતીમાં રૂપિયો એટલો નથી હોતો રૂપિયો માર્કેટમાં હોય બીજા રળાય ખેડૂતે આ તો એક ઉદાહરણ છું બધા જ પાક માટે પ્રોસેસિંગ માર્કેટિંગ કરવામાં આવે તો ખેડૂતને રૂપિયો જે એને મળી રહ્યો છે ખેતીમાં એની જગ્યાએ જે માર્કેટમાં રૂપિયો જઈ રહ્યો છે ખેડૂતના ભાગમાં એ ખેડૂત પોતાની પાસે રાખી શકે પ્રોસેસિંગ અને માર્કેટિંગ દ્વારા તો દરેક ખેડૂતે પ્રાકૃતિક ખેતી પહેલાં તો કરવી જોઈએ પ્રાકૃતિક ખેતી કર્યા પછીનું બીજું સ્ટેપ છે માર્કેટમાં જવું જોઈએ અને પ્રોસેસિંગ કરીને વસ્તુ વેચે તો પૈસો એના હાથમાં જ રહે એને ખેતીને ખેતી તરીકે નહીં પણ ધંધા તરીકે આરામથી એ લઈ શકે ભાઈ શેરડી એમની શેરડીમાંથી કેવી રીતે આવક પેદા કરે છે એ દિનેશભાઈ જણાવો તમે આ તો એક ગોળની પ્રોસેસ છે આખી શેરડીમાંથી રસ કાઢીએ આપણે કોઈ કેમિકલ વાપરતા નથી આ ગોળમાં શેરડીનો રસ આવે તેલ કાપવા માટે ભીંડી આવે અને આજની ચીકાશ ઓછી કરવા એરંડીનું તેલ આવે બાકી આમાં કોઈ ના આવે શેરડીનો રિપોર્ટ આપણે સાહેબ કરાયેલો છે
હજી ગોળનો રિપોર્ટ કમ્પ્લીટ થયો નથી, એટલે આપણે માર્કેટિંગ હજી કરતા નથી. બરાબર. જે વેચાય એ વેચીએ. બરાબર. આ જે દિનેશભાઈ તમે શેરડીનો કેટલી શેરડી લીધી આના માટે? આ ગોળ જે તૈયાર થયો એ 14 મણ શેરડી. 14 મણ શેરડીમાંથી રસ કેટલો નીકળ્યો? રસ 50% 50% નીકળે છે. બરાબર. અને આમાંથી એમ ગોળ કેટલો બનશે? ગોળ આમાં બનશે લગભગ 45 કિલો. 45 કિલો. અને તમે કિલો શું ભાવે વેચવાના? 120 રૂપિયા. 120 રૂપિયા. જો ખેડૂતને ક્યાં ફાયદો થાય, તમે સીધી ખેતરના માઢેથી શેરડી કે પાક કાપી નાખો અને સીધો બજારમાં મૂકો, તો એનાથી આ રીતે પદ્ધતિ કરો તો 3 ગણું ઉપજ આવે કે નહીં? એટલી જ શેરડી છે. એટલે આ પ્રોસેસિંગ, આ કહેવાય છે ને કે ભાઈ દરશો એટલું રડશો. પ્રાકૃતિક ખેતીનો સિદ્ધાંત છે, દરશો એટલું રડશો. દરવું એટલે પ્રોસેસ કરવું. સીધું આપણે આપણી પેદાશ વેચવાની નથી, પણ એની જેટલી પ્રક્રિયા થાય, આપણે ચણા પકવીએ છીએ, તુવર પકવીએ છીએ, તો કમસે કમ એની દાળ તો બનાવો. પછી ભલે એને ભાઈ એનું બેસન કરો ને એના ગાંઠિયા બનાવો, એ તો પછી વાત છે. પણ દાળ થઈ શકે કે ના થઈ શકે? 10-15 ભેગા થાવ તો તોય તમને ડબલ ભાવ મળે. એટલે આ આખી પદ્ધતિ છે. અને જે આપણે શેરડી પકવી છે એનો આપણે અહીંયા રસ કાઢીએ છીએ. આ જનરલી માર્કેટમાં 10 રૂપિયા 20 રૂપિયા ગ્લાસ છે. આપણે અહીંયા 350 ml નો 30 રૂપિયા ગ્લાસ. 350 ml નો ગ્લાસ આવે છે અને 30 રૂપિયા લે છે. બરાબર. રસ તો માર્કેટ જેટલો છે, પણ આમાં ફરક એટલો કે આપણે બરફ નથી નાખવાનો. અને રસ આદરું આ મશીન છે સિંગલનું, આમાં એક જ વાર કાઢવાનું છે, રસ કાઢીને આપવાનો છે. પણ આમાં ફાયદો કેટલો છે, જે શેરડી 150 રૂપિયા વેચાય એ 700 થી 800 રૂપિયા આમાં તમે લઈ શકો. બરાબર. 4 ગણો ભાવ થયો કે ના થયો? કેમના પૈસા વધે? પ્રોસેસ કરવાથી. એટલે ખાસ આપણે 2 બાબતો ખાસ વધવાની છે કે ગ્રામમાં વાવવું અને ગ્રામમાં વેચવું, અને દરશો એટલું વધારે વાવવું. જુદી જુદા પાકો વાવવા, જેથી તમે થ્રુ આઉટ આખા અત્યારે ખરેખર મે મહિનો છે. તમને દિનેશભાઈ કાલની આવક તમારે અહીંયા કેટલી થઈ ગઈ? કાલે તમે આ બધું વેચ્યું એમાંથી કેટલી ઉપજ આવી? 8,000. આ મે મહિનાની અંદર દરરોજ, આ તો ઓછામાં ઓછો ગાળો આ છે, ડેઈલી 8,000 રૂપિયા, એનાથી વધારે છે. તો હવે આ ખેતીને સમજો. આપણે શું કરવાનું છે? સહયોગી પાકો વાવવાના છે. આપણી પરિસ્થિતિને અનુરૂપ એક પાક નહીં વાવતો, 7, 10, 15, 20, 25, તમારે અહીંયા કેટલા પાક છે? 25 એક પાક છે. એટલે આપણે વધારે પાકો વાવવાના છે અને એને પ્રોસેસ કરવાના. તો આ સિદ્ધાંત ઉપર આપણે જો ચાલીશું તો આપણને વળતર વધારે મળશે અને ખેતીનો ખર્ચ ઘટશે. ચાલો ભાઈ, હવે દરેક લોકો આના માટે સારું ખાવું છે, સારું મળતું નથી, અને એના માટે થઈ સરકારે પારાવારના અલગ અલગ મિટિંગો, અલગ તરીકા, પોતાનું ભાડું આપે, જમવાનું આપે. અને આટલી મહેનત કર્યા પછી હમણાં ભાઈ જે કહેતા હતા ને કે ગામમાં જઈને 15 જણાને કેવી તાર માંડ 5 જણા આવે છે, તો ખરેખર એમાં વિચારવાની જરૂર છે. એમાં ખરેખર ખામી કોની છે? તો આપણી જ ખામી છે. ગમે તારે હું એક વાત કરું કે તબલું તાલમાં વાગતું હોય છે ને તો ડોસ્યું નાચ છે, પણ બતાલ તબલું વાગતું હોય છે ને 18 વર્ષને તેડી નાખવાનું તો કે આમાં મારો પગ ન પડે. એ ખરેખર આપણા ખેડૂતે તબલું તાલમાં વગાડવું પડશે અને લોકોને કરીને બતાવવું પડશે કે જો આને પ્રાકૃતિક ખેતી કહેવાય. હું મારા પોતાની સાથે વાત કરીને છેલ્લા 12 વર્ષથી હળદર વાવું છું, અને 12 વર્ષથી હળદર વાવું છું, અને સમય દર વર્ષે 10-20 વધતી જતી હોય. અત્યારે હું 200 મણ સુધી પાવડરમાં પહોંચ્યો છું. 200 મણ પાવડરમાં મારે કોઈને એક પણ વેપારીને ગાંગડા દેવાની જરૂર પડતી નથી. માગે છે વેપારી ગણે, કોઈને દેવાનું નથી.
કારણ કે મારામાં એટલી તાકાત છે કે હું જાતે પર મૂલ્યવર્ધન કરીને દળવાનું કરીએ, પેકિંગ કરીએ કરવાનું. અને સાહેબને ખબર છે, સાહેબ કે 5 કિલો તમે કાંદાસર હળદર મોકલજો, તમારી બાઇક લઈને 50 કિલોમીટર 5 કિલો દેવા દઉં છું. અરે ભાઈ, આંબલી ઉતારશો તો કોકના મોઢામાં પાણી આવશે. તમે આંબલી જ ન ઉતારો તો પાણી ક્યાંથી ના આવે? મારી વસ્તુના મારે ખોટા વખાણ કરવાના નથી, પણ લેબોરેટરી સાથે આપણે બતાવી છે કે અમારી હળદરમાં લોકોને કેન્સર માટે થઈને બહુ જબરજસ્ત સારા એવા પરિણામ મળ્યા છે. કારણ કે એટલા કેલ્ક્યુમેટ ધરાવતી આપણી હળદર છે. અને લીલી હળદરનો જ્યુસ કરીને પીવાવાળા અમદાવાદના બેના મેં અમારા સુરેશને કીધું તું વિડીયો ઉતારીને બધાને કહે. એ બે બહેનોને આજની તારીખમાં એ કેન્સર નામનું જીરો આવ્યું. કારણ શું છે કે એને લીલી હળદરનું સતત ને સતત સેવન રાખ્યું. અને એ પણ હળદર તો ખરી જ તે, પણ તેમાં આવી રીતની ઝેરમુક્ત હળદર છે ને તે તેનું પરિણામ લાવશે. મારી હળદર માટે થઈ અને સાહેબને ખબર છે, એ લોકોએ આણંદ યુનિવર્સિટીમાં હળદરની લેબોરેટરી કરવા માટે મોકલીમાં 7,000 રૂપિયા મારે ભરવાના હોય. અને 7,000 રૂપિયા આપણે ભરી અને જો મારી પાસે ઘેર આવે તો આપણને પૈસા પાછા ન મળે. એ 7,000 રૂપિયા ભરીને લેબોરેટરી એ લોકોએ કરાવી, 0% રેસિડ્યુ આવીને 7,000 રૂપિયા મને પાછા મળ્યા. અને એની સાથે સાથે મને સર્ટિફિકેટ પણ મળ્યું. એટલે કહેવાનો મતલબ શું છે કે આપણે પોતે બહુ લોભમાં આવી જવું નથી કે હવે મારે બધું મારા પાસે વસ્તુ ખૂટી રહી. આ ભાઈ છે ને આ વાડીવાળા, એ લીંબુ ખૂટી રહે, ટમેટા ખૂટી રહે, બજારમાં લઈને વેચતા નથી. એને ના પાડતા આવડે છે. મારી પાસે 2 મહિના પહેલાં હળદર ખૂટી રહી, ત્યાં સિઝનમાં બેનો હળદર કરતા હતા. મેં કીધું તમને તો સાચું ખાવું હોય, ચોખ્ખું ઘી ખાવું હોય તો 2 મહિના રોકી જાઓ, બાકી વેજીટેબલ તો બજારમાં મળે જ છે. એટલે 2 મહિના લોકોએ રાહ જોઈ. શું કામ? કે એ લોકોને પોતાને ખાતરી છે કે આ લોકોને ના પાડતા આવડે. મને એવું ન વિચાર્યું કે બોતેલે સાહેબ બીજે જ લઈ લે છે, તો મનસુખભાઈ બીજે જ લઈ લે છે, તો ના એ કંઈ વાંધો નહીં, પરેશભાઈ બીજે જ લઈ લે, તો બીજે લઈ લે ભલે લઈ લે, પણ એને ખાતરી થાય છે કે ખરેખર આ વસ્તુ કાળુભાઈ પાસે જે લેવી તેવી નથી. એટલા માટે છે આ 12 વર્ષમાં મારે જે બીજે વેચવા જવાની જરૂર પડતી નથી. ખેડૂતે જાગવું પડશે. એના માટે એક જાતે મૂલ્યવર્ધન કરવું પડશે. એટલા માટે સાહેબ આપણે 5-25 વીઘા વાવવાનું નથી કહેતા. માત્ર ને માત્ર હું તો એમ કહું એકરમાં જ વીઘામાં આવ્યા. અને હવે એટલા બધા વાંકા વળ્યા છે, ગુઠામાં આવ્યા. હાચી શું તમને હાચડી માવું એમ કહે છે કે કોડિયા માવું એમ કહે છે? અરે ભલામણ આટલું તો કરો તમે અને લોકોને બતાવો. આ માણસને એવા નકારાત્મક વાતો કરીને આપણે ટાટિયા ભાંગી નાખ્યા. દવા વગર થાય જ નહીં, ખાતર વગર ન થાય. અરે કાંઠલો ઝાલીને લાવવો હોય, જો દે આ દવા ખાતર છે આમાં. અને દવા ખાતર નથી ની સાબિતી શું? મારી પાસે ખોતર, મારે કહેવા જરૂર નથી, તારે લેબોરેટરી કરવા જરૂર નથી. મારી પાસે ખોતર ને હવે છે નીકળો સમજે કે ધ્યાન મુક્ત ખેતી છે, આ કરવાની જરૂર છે. અને આવા લોકોને મેં કીધું ને એમને આંખ ઉગાડવાની જરૂર છે. આ બધા માણસો ગાડી તાંબડીના થઈ ગયા. હવે એવી જેવી તારે નહીં હાલે. ખેડૂતના દીકરાને ખબર છે, બોલું જેમ ચારું પડી ગયું ને હાર મારી જોતર જેવું થઈ ગયું, એમાં પછી લાંબી ખોવા કરી હવે સમજાવવા માટે જરાક આમાં કાંઈ શોધાવવા પડશે. આટલું કરો આ મોંઘું. આ મને ઘણા બધા કે હળદરના હવા 300 રૂપિયા થઈ ગયા. હળદરના હવા 300 રૂપિયા થઈ ગયા. તો કે ફોર તો એટલામાં આપીશ નહીં. ફોર બરાબર આપણે એટલામાં આપીશ. ખેડૂતનો દીકરો ખેતીના ભાવની તારે એમ કે ને આટલું તારે પતન સમજી નથી. આપણને કેમ પેદા થાય આપણને બધાને જ ખબર છે. વાણિયા વેપારી કહી શકે, જેને ખેતી સાથે સંબંધ નથી કહી કે મોંઘું મોંઘું. પણ ખેડૂતના દીકરાને બાજરો અને ઓર્ગેનિક બાજરાને 1200 રૂપિયા કીધા લે. પણ 1200 રૂપિયા કીધા, પણ 1200 મણ કેટલામાં થયું? એટલે 40 મણ કરે દવાવાળો અને 20 મણ થાય છે. તો એની એવરેજ તો જળવાવી પડે કે ન જળવાવી પડે? એટલા માટે છે ને આપણે બધાએ પ્રત્યેક માણસે આમાં થોડુંક જાગવું પડશે. અને આપણા ખેતર ઉપર પ્રત્યેકની ખેતરની વાડી રહીને હું તો એમ કહું ને પ્રયોગશાળા છે, તમે પ્રયોગ કરો. વાતો કરવાથી નહીં થાય. માણસને કહેવું પડશે. અને માણસ અત્યાર સુધીમાં તમે જે રસ્તે ઘણી વખત કહું છું, વળી પાછું આવું થાય એટલે કહેવાનું મન થઈ જાય કે જે લોકો આવો નવો ચીલો દાયત્રો છે ને એને બધા ગાંડા જ કીધા. અમારા મનસુખ ગાંડો કે આવા ન થાય, આ ધંધા ન કરાય, દવા વગર કંઈ થાય જ નહીં, આ પરેશ ગાંડો. આમાં બેઠા હું તો એમ કહું કે બધાય ગાંડા છે. ગામ દીઠ 1-2 જણા છે, બધાય ગાંડા. પણ જ્યારે જેને શરૂઆત કરીને એને બધાને સમાજે ગાંડા જ ગણ્યા છે. મીરા ગાંડી, નરસિંહ ગાંડો, ગાંડો ગોરો કુંભાર. આ તો ગાંડાની વણઝાર. સવારમાં રેડિયો ચાલુ કરો તો ગાંડાના ભજન વાગે. મને ખબર માણસોના પણ ગાંડા શા માટે? ધરતી માતાને પ્રેમ કરવા માટે ગાંડા થયા છે. લોકોને સાચું ખવડાવવા માટે થઈને ગાંડા થયા છે. હજી લોકોનું સ્વાસ્થ્ય જાળવવા માટે થઈને ગાંડા થયા છે. નહીં કે આમાં લાટા કમાઈ લેવાના છે. પણ આ બધાને આ સમાજનું અધપતન જોવાતું નથી, એટલે ખરા તડકામાં આવ્યા છે. કોને કામ નથી?
પોતાનો કિંમતી સમય કાઢીને આવ્યા, આ લોકોને સાંભળ્યા, એમાંથી બધું કદાચ ન થાય કે કઈ વાંધો નહીં, પણ અમુક ટકા પેલું લાગતું એ જ ઉપાડો, અઘરું ન ઉપાડો. જે આપણને લાગે આ થઈ કે ઉપાડે. એક ડોહા માંદા પડ્યા હતા ભાઈ, તે બધા ખબર કાઢવા ગયા સાહેબ, બધા ખબર કાઢવા જાય, હેડી હેડીને બધા ખબર કાઢવા જાય ને, એટલે કે ચમ કે કાના હમણાં કોઈ દેખાતો નથી, એટલે પણ કે મોટા દવા જીતી તાવ આવે છે. તાવ વળી બોતેલે સાહેબ કે તાવ આવતો હોય તેમાં શું 2.5-15 માંબેદાના ખાઈ જવાનું વિવો જાય. તાવ વળે અમારે ભરતભાઈ પટેલ સાહેબે કીધું તાવ તમારે કાઢવો હોય તેમાં આવ હેલી વાત, લીમડાની સાલ પીવા માંડો ને તાવ જતો રહે. હેડી હેડીને બધા એમ જ કરે. એમાં એક એને હેડીનો માણ હતો ને, એને કીધું 7-8 જણા ખબર કાઢવા ગયેલા, એટલે કે સોકાજીનો શેરો કહીને કે આવા મહિને બોલે, એટલે સાંભળો એટલે મનસુખ કંઈક કહે છે, ઓલું કરવું તો સાંભળ્યું જ નહીં, એટલે સાંભળો મનસુખ શું કીધું કે એને સોકાકીનો શેરો ભાવ થશે, એટલે એને લઈ લીધું. એમાં આમાંથી જે વાતો આપણને લાગુ પડતી એ લેવાની અને કરવા માંડવાનું, બસ. હવે ખરેખર ટાઈમ થઈ ગયો છે. બહેનોને એક ઇક્વલિટીનું છે અને આપણા ઘરનું ડિસિઝન મેકિંગ છે. જેમ કે સમાજનું જ્યારે ડિસિઝન મેકિંગ હોય, આપણે છોકરી જોવા જવા આપણા છોકરા માટે, બરોબર, તો સૌથી મોટું ડિસિઝન કોનું થાય? ચાહે આપણી બહેન હોય, ચાહે આપણા ઘરના હોય, ચાહે આપણી દીકરી હોય, એ જોવા જાય આપણે દીકરી. આપણો ઉપર વિશ્વાસ નથી, આ તો ભોળા છે, સીધા છે, થઈ જાય કે ત્યાં, હે, બરોબર છે. એ નક્ષ જોવે, હે, તો જ આપણે ડિસિઝન લઈ શકાય. અને આ ના પાડી દે તો કે ના ભાઈ આપણા સંબંધ નથી કર્યો, હે, તો આ વસ્તુ બને છે. એટલે આ ડિસિઝન છે ને, બહેનો ને સહસન્માન બરાબરનું દરજ્જો. મારી જ હું ગાતા કહું ને, હું તો 100% એમ્પાવર કરેલા છે. 100% જે ઘરનું ડિસિઝન થાય તમારે કરવાનું, જે વ્યવહાર કરવાનો તમારે કરવાનો. ગયા વખતે શું છે કે વધારે ખાતરની ને આ હતી કે નથી મળતું. પછી એક વાર સોસાયટીમાં આવ્યો ને મળવા માંડ્યો. મોટું ખેડૂત, મોટી ખેતી, 10 વીઘા સિવાયમાં તો બધામાં તો જોઈએ, પણ એક લિમિટ. એ શું કીધું ડ્રાઈવમાં, અડધો જ લાવજે સાહેબ કે ને. પેલા જીવાતો નથી આવતી, આજે એનો પકડો વધી રહ્યો છે. એટલે આપણે જીવાડવાનું છે બધાને જીવાડો, એટલે બધા એકબીજાનું કામ કરે. કૂતરો, બિલાડી, ઉંદર, આ બધું આપણા આપણે દેખીએ છીએ, આપણને ખબર છે. એવું ખેતીના પાકમાં લાવો ભાઈ, એ વાત કરી કે મકાઈમાં જીવાત વધારે આવે, પણ એ ખબર નહીં કે તમારી જીવાત મારવા વાળી મકાઈમાં આવે. આપણો તો જે જીવડો દેખાય એ બધો ખેતીને નુકસાન કરે એવું મારીએ. એટલા માટે મકાઈ વાવવાનું કહીએ છીએ કે મકાઈ છે, તમે માનો કે ક્યાંક બીજું કશું કડવું કે હાથે છાંટો તો એ મકાઈની અંદર એને સહવાસ મળે. આ ટ્રાઇકોગામાં જે બધી ભમરીઓ છે, તમને ખબર છે કે પાવડર વધારે કોને આવે? મકાઈને આવે છે કે નહીં? મકાઈ આપણે બહુ નહીં વવાતી હોય પણ ચરબી નીકળે, બરાબર? એને જો એ જુદું બાંધે છે અને પહેલું ઉપર ચરબી આવે છે. એ આખો પાવડર છે. પાવડર ખાવાનું કોમ કામ કરે? મધમાખીઓ, ભમરીઓ. તો એ તો વાત કરું છું, મકાઈ વગર નહીં ચાલે. ભલે ભૂંડને ખાવી હોય તો ખાવા દો. ભૂંડ કેમ વધ્યા? જંગલી શિકારી કૂતરા નહીં રહ્યા, જંગલની અંદર જંગલી પ્રાણીઓ નથી રહ્યા, બધું કરે. એટલે તકલીફો આપણે સર્જી છે. કારણ કે એક જ વાત છે, જેવું તમે કરશો એવું તમને સામું ફળ મળશે. હવે આપણે આવતીકાલનું જોવાનું છે. વૈજ્ઞાનિક અભિગમથી જોવા માટે બધાને લાયા, એટલે ફિલ્ડ વિઝિટ કરવાની, બરાબર? અને તમે જોઈ ગયા હશો પણ કન્સેપ્ટ કદાચ નહીં સમજાયો હોય, એ બધું અહીંયા તમને દેખાશે. એ આપણે સાથે રહીને સમજીશું. અને જો કરી શકો તો આવી રીતે તમારી પાસે સ્કોપ હોય, રોડ ઉપર આપણું કોઈ ખેતર હોય તો એવા વિસ્તારની અંદર આવું કરો તો તમને અહીંયા એ જોવા મળશે. શેરડીએ પોતાની, કોલુએ પોતાનું અને ઘોરે અહીંયા બનાવે છે. જોયું કે નહીં? કેટલા આપણે ઘોરનો શું ભાવ છે ભાઈ?
120 રૂપિયા અહીંયાથી જ ગોળ વેચાય છે અને શેરડીના ગ્લાસનો 30 રૂપિયા. એક ગ્લાસ પીજો તમે ક્યાંય ના પીધો હોય એવો તમને અહેસાસ થશે. અહીંયા તમને લાગશે કે મારા જીવનની અંદર શેરડીનો રસ મેં આવો પીધો નથી. એટલે કઈક વિશેષતા છે. ભલે એ કહે છે કે થોડું ઘણું ઉપજ ઓછી આવે છે પણ એમાં પૌષ્ટિક તત્વો જે છે એ ડબલ છે એટલે એનો સ્વાદ છે. અને એક વખત અહીંયાથી જે આ રસ્તે ગયો અને આમની શેરડીનો ગ્લાસ પીધો ફરી એની ગાડી અહીં આવે એટલે બ્રેક મારી જ જાય. એને ઊભું રહેવું પડે અને અહીંયા શેરડીનો રસ પીવો પડે. એટલે આ એની ખાસ છે, એની વિશેષતા છે. હવે તમારે આ સારું ખાવું છે કે નહીં, બરાબર છે, એના માટે તો આ કરવું રહ્યું, બરાબર. એટલે આપણા પરિવાર શું કરવાનું છે આટલા પહેલા કરો અને આવતીકાલથી આવી તમારે પછી ક્લસ્ટરોની અંદર સરકારનું તો અભિયાન છે કે તમને ભણાય તમારે ભણાવવાને 125 કરવાના પણ 125 મને ચિંતા નથી. તમે આટલા જ તૈયાર થાવ. હવે 125 તમે કરશો તો સારું છે, નહીં તો ઓકળા તો બતાવવા જ પડશે. ગામની 25 ખેડૂતો તો કરી દીધા છે, બરાબર. રેકોર્ડિંગ ના લેતો. કે આખી સાયકલ ઊભી થઈ જાય. રાસાયણિક ખેતી કરતાં તો નુકસાન આમાં ઓછું જ આવવાનું છે, કદાચ આવે તોય જીવાતું, કારણ કે બધા પાકો જ મિક્સમાં. એટલે આ બધું ગણતરી કરો. પહેલી વસ્તુ મેં કીધી કે રાસાયણિક ખેતી કોઈ ભવિષ્યની ખેતી નથી. આજ ગમે ખેડૂતે થાકીને આમાં જ આવવું પડશે, 5 વર્ષ 10 વર્ષે ગમે ત્યારે થાકે ત્યારે. તો પછી આવું તો અત્યારથી શરૂઆત કરવી જોઈએ ખેડૂતોએ. નો જાગીને તો વીઘોથી કરે, અડધા વીઘા જ કરે, એકરથી કરે. કારણ કે આ ખેતીને સમજવા 2-3 વર્ષ તમારે સમય લાગશે. જો સમજણ નહીં આવે તો આખી ખેતી કેવી રીતે થાય, શું પ્રોબ્લેમ આવે, તો આપણે થોડા એરિયામાંથી ચાલુ કરવી તો આપણને આ સમસ્યાઓ બધી જે આવે એ સમજણ વ્યવસ્થિત પડી જાય. એ આપણે ટોટલ જમીનમાં કરવી હોય તો આ કંઈ તકલીફ પડે નહીં. તો આ તો મારી વસ્તુ છે ખેતીની. આમાં લગભગ 20 થી 25 પાક મિક્સમાં. હાલમાં અત્યારે 10-12 પ્રકારના ફ્રૂટ ઝાડે, બાકી અત્યારે પાણી નથી એટલે શાકભાજીના પટ્ટો છે આખો ખાલી જેવો પાણીના અભાવે. સિઝન હોય તો લગભગ 15-20 પ્રકારના અલગ અલગ શાકભાજી. એટલે આ ખેતીમાં જેટલા મિક્સ પાક તમે લઈ શકો એના ઘણા બધા ફાયદા છે. મિક્સ પાકથી સૌથી પહેલો ફાયદો રોગ જીવાત ઓછી થાય. મારો જે અનુભવ છે રોગ જીવાતને ફેલાવવાનો. સિંગલ પાક પદ્ધતિમાં જીવાત ઝડપથી ફેલાવો થાય, કારણ કે એક જગ્યાએ કોઈ જીવાત આવી છોડ પછી ફેલાવવા માટે એને સ્મેલના આધારે આગળ ફેલાય એટલે ઝડપથી ફેલાય. આમાં મિક્સ પાકમાં શું થાય, જીવાત કોઈ છોડ ઉપર આવી તો ફેલાવવા માટે એ કન્ફ્યુઝ થાય છે, કારણ કે અલગ અલગ સ્મેલ આવે, અલગ અલગ ઝાડ. જે સ્પીડથી ફેલાવવો જોઈએ ફેલાવવાની સ્પીડ જ ઘટી જાય. આ મારો અનુભવ છે. એટલે જે જીવાતનો ઉપદ્રવ છે એ રાસાયણિક સરખામણીમાં બહુ ઓછો આવે તો નજીવો, કે કુદરતે બધાય જીવને જીવવાનો અધિકાર આપ્યો. તો જીવાત આવી તો થોડું ઘણું તો નુકસાન કરવાની છે. આપણે જે પાકને નુકસાન કરે એ ભૂલી જવાનું, કારણ કે આપણી પાસે તો 20-25 પાક છે, તો એક પાકમાં નુકસાન કર્યું તો કોઈ ફરક પડવાનો નથી. તો આખી આ જીવાતની કંટ્રોલની વ્યવસ્થા. બાકી મારા 7-8 વર્ષના અનુભવ પરથી એટલું તો કહી શકું કે જીવાત કંટ્રોલની કોઈ દવા જ નથી. દવા તમે કોઈ બી છાંટો તો એક થોડાક નિશ્ચિત સમય સુધી તમને થોડો ઘણો કંટ્રોલ મળે. કે 100% તો કુદરતમાં કોઈ જીવાતને કંટ્રોલ કરવાની વ્યવસ્થા નથી, સિવાય કુદરતી વ્યવસ્થા જેમાં એક જીવાત દ્વારા બીજી જીવાતનું નિયંત્રણ થાય. તો આ જીવાતની દ્રષ્ટિએ ગણો. પછી સૌથી મોટો ફાયદો છે કુદરતી આફત. ખેતી એક એવો આખો ધંધો છે એમાં કુદરતી આફત અમે દરેક ખેડૂત લાચાર જ છે. એની પાસે કોઈ વિકલ્પ નથી. તો વરસાદ વધુ આવી ગયો, આ માવઠું ગયું પણ એને ઘણા પાકના નુકસાન થયા. આ એક એવી પદ્ધતિ છે કે એમાં કુદરતની આફતનું 0 નુકસાન. કેવી રીતે? 25 પાક છે કે 20 પાક છે 15 પાક છે, ક્યારેય કોઈ એવી કુદરતી આફત ન આવે 25 પાકનો નાશ કરે. 5 પાકને ફાયદો થાય, 5 પાકને નુકસાન થાય. એટલે આપણું નુકસાન જે કુદરતી આફતનું 0 જ રહે હંમેશા. 4 વર્ષનો મારો ખુદનો અનુભવ છે. 4 વર્ષથી 1 રૂપિયાનું કુદરતી આફતનું મારા ખેતરમાં નુકસાન નથી. કોઈ નોર્મલ હોય પણ કોઈકને કહ્યું ભાઈ તમારે તો ડાયાબિટીસ કેટલો બધો છે તો એને તો પછી બ્રેક જ લગાવવી પડે.
અને એના કંટ્રોલ માટેની જે પારાશિષ્ય બધી આવતી હોય એ બધું જ કરવું પડે. અને આપણા પ્રાકૃતિક ખેતીના ઘણા નમૂનાના પરિણામો મારી પાસે આવ્યા, આશ્ચર્યજનક છે. બહુ જોવા જેવા નામ કરીએ છીએ કે અમે મોડેલ પણ કર્યા છે, પણ 0.2-0.3% છે, એમાં 5-6 છે, 1% વાળા છે. યાદીઓ જાહેર કરી મૂકીશ. હવે ખાસ આપણે અહીંયા એ વસ્તુ જોવાની કે એમની કોમ્બિનેશન કેવી રીતે કરેલા છે. એક નાનું છે, એક મોટું છે. તમે જો કીડી હોય, મકોડો હોય, ઉંદર હોય, ઉંદરને ખાય પણ બિલાડી તો મોટી વેગ ના હોય. બિલાડીને કોણ ખાય? કૂતરાને કોણ ખાય? વાઘ ખાય, ચિત્તો ખાય. આ બધી સાયકલ છે. તમારે ઉંદરનું નિયંત્રણ ઉંદર માટે દવા કેમ નાખવી પડે છે? કારણ કે બિલાડી નથી. તો અહીંયા માનો કે તમારે લીલી ઈયર આવે છે. લીલી ઈયર તો આપણને દેખાય છે, પણ એની માએ ઈંડા મૂકેલા છે અને ઈંડામાંથી પછી ઈયર થઈ હશે. તો ઈંડાનું નિયંત્રણ કરવા વાળી તો ભમરીઓ છે ભાઈ. આપણે તો દવાઓના પંપ છોડીને ભમરીઓ મારી નાખી. કોણ જીવાતને ઈયરને કોણ નિયંત્રણ કરશે? એક ભમરી હોય એના આયુષ દરમિયાન 120 ઈયર બચાવવાનું કામ કરે છે. તમને ખબર છે? આ સાયન્સ છે. ટ્રાઇકોગામા નામની ભમરી આવે કીડી કરતો એ નાની. આજે દવાઓ છાંટીને ઝાલાવાડમાંથી ટ્રાઇકોગામા ભમરીનું નિકંદન કાઢી નાખે. એને પાણીનો ફુવારો અડે ને તોય મરી જાય ભાઈ. તો આ દવાઓ ઝેરી દવાઓ તો ઝીલે નહીં. એ બધું સાફ કરી નાખ્યું છે. તો પછી ઈયરો વધવાની જ છે. અને આપણે રાક્ષસી પ્રથા અપનાવીએ. નાખો ઝેર નાખો, આ શું કહેવાય? દારૂ ગોળા છોડો. પર્યાવરણ કેવું થાય? ઝેરી થાય. એટલે એને અનુરૂપ જ જીવો આવવાના. અને ખેડૂત આજે કહે છે કે જીવાતનું નિયંત્રણ કરી શકાય જ નહીં, કારણ કે જેને જન્મ આપ્યો છે ને એના હાથની વાત છે. મારવાની વાત અને જીવાડવાની એની વાત છે. તમે તો એક સિસ્ટમમાં એવું કરો છો કે ભાઈ આ હું મારું છું, પણ એ મારતા નથી. તમે સો માનો કે અહીંયા છે વ્યક્તિઓ, બરાબર છે? કોઈ તમને મારવા માટે કોઈ દારૂ ઘોડો છોડ્યો, બરાબર? પાકિસ્તાને અહીં બોમ્બ ફોડ્યો તમારા ઉપર, ચાલો એમાંય 5-6 આપણા બચી ગયા. હવે 5-6 બચી ગયા, એની જે સંતતિ આવશે અને એ બધી જ્યારે ભેગી થશે અને એ વખત દારૂ ગોળો ફોડશે એટલે 50% બચી જશે. ખબર પડી કે ના પડી આમાં? એટલે આમાં શું થાય છે? તમે કે હું આ દવા છોટી 100% નહીં મરી, 20% બચી. એ 20%ની સંતતિ જે આવશે એ તો શક્તિ એના સામું ફાઇટ કરવાની, એનામાં રેઝિસ્ટન્સ પાવર આવે, બરાબર છે? એટલે આ સતત તમે જુઓ કે આપણા દાદા હતા એના ખેતી કરતા હતા, ત્યાં જ 1-2 જીવાતો હતી. આજે આ લિસ્ટ એટલું બધું છે, ગજબ એનું લિસ્ટ વધતું જાય છે. જેમ દવાઓ વધતી ગઈ એમ જીવાતોની યાદી પણ વધતી ગઈ. એનો અંત નથી. અને આ ખેડૂત કહે છે, હું કહેતો નથી. અને વિજ્ઞાન એ જ કહે છે ને સાહેબ, કારણ કે તમે દવાઓ છાંટશો, દવાઓ સામે એ પ્રતિકારકતા શક્તિ ખેરવશે. આ વાવાઝોડું આવ્યું તો હરકવા બધા પાડી દીધું. તો આમ બહારથી જુઓ તો એમ લાગે કે હરકવાનું બહુ હેવી નુકસાન. બીજા ઘણા પાકને બહુ એટલો ફાયદો થઈ ગયો કે સારા થઈ ગયા, ઝાડ જ થઈ ગયા. ટૂંકમાં આપણું નુકસાન હંમેશા ઝીરો જ રહે. તો કુદરતની આફતની દ્રષ્ટિએ ગણો તો ભલે, તો આ સૌથી બેસ્ટ ખેતી પદ્ધતિ છે. કે પછી રોગ જીવાતની ગણતરી કરો તો બેસ્ટ ખેતી પદ્ધતિ છે. પ્લસ આમાં આયા પછી ઘણા ખેડૂતનો અનુભવ એ ભાઈ ઉત્પાદન ઓછા મળે. ઉત્પાદન ઓછા મળવાની મારી દ્રષ્ટિએ 2 કારણ છે. એક તો જે વસ્તુ ઉત્પાદન આપે ને પોષણ ન આપે, જે પોષણ આપે એ ઉત્પાદન ન આપે. એનો મતલબ એવો ભાઈ આ ખેતીમાં હરગવાનો છોડ છે, રાસાયણિકની સરખામણીમાં કરો તો રાસાયણિકવાળો છોડ કદાચ વધારે ઉત્પાદન આપે, આમાં ઓછું આપે. પણ આનું પોષણ મૂલ્ય હેવી ડબલ જ હોય. તમે રિપોર્ટ કરાવો તો આનું પોષણ મૂલ્ય ડબલ જ આવે. એટલે ખાવામાં હંમેશા મીઠાશ લાવવાની, મીઠાશ આવવાની છે એ ગેરંટી.
પ્લસ આમાં સિંગલ પાક પદ્ધતિ નથી. એટલે માની લો ઘણા ખેડૂતો એવું વિચારે કે મેં સરગવો ઉગાડ્યો અથવા કોઈ બી પાક ઉગાડ્યો તો આ ખેતી કરું તો ઉત્પાદન ઘટે, પણ મિક્સ પાકનો ટોટલ સરવાળો કરો તો એને હંમેશા વટે સિંગલ પાક. એટલે આ સિંગલ પાકની આ પદ્ધતિ જ નથી, તમારે મિક્સ પાકમાં જવું જ પડે, એની સિવાય કોઈ વિકલ્પ નથી. તો આ ખેતી એટલે મેં કીધું કે ભાઈ અડધા વીઘાથી એકરથી ચાલુ કરીએ તો સૌથી તમને અનુભવ મળે કે આ ખેતીમાં શું શું સમસ્યાઓ આવે, કેવી રીતે કરવી, કેવી રીતનું થાય. પ્લસ મારે તો અહીંયા હાઈવે ઉપર છે એટલે માર્કેટ પૂરું મળી જાય છે. અને મેં તો અહીંયા ભાવ કરી નાખ્યા છે કે મારે મોસ્ટ ઓફ ફળ ને શાકભાજી, કોઈ બી ફળ થાય, કોઈ બી શાકભાજી થાય, ફિક્સ જ ભાવ 12 મહિના 60 રૂપિયા કિલો. અત્યારે લીંબુનો માર્કેટમાં 100 રૂપિયા ભાવ છે, તો આપણે 60 જ વેચીએ. એનું કારણ એ છે કે ભાઈ એક સમય એવો હોય 10 રૂપિયા કિલો હોય ત્યારે આપણે 60 જ વેચીએ. અહીંયા જે ગ્રાહક આવે એવા 5 ગ્રાહક હોય ભાઈ જે ભાવ એને ભાવ પૂછવાનો જ ના આવે તમારા કસ્ટમરને. ભાવ ખાવા વાળા નથી ને કોઈ મતલબ જ નથી કે ભાઈ આ વસ્તુ જોઈએ છે. આપણે દેખાવનો નથી મતલબ, દેખાવ ખરાબ હોય તો લઈ જાય, તમને ખબર છે કે આ વસ્તુ આપણે મોડી ના આવે. એટલે માર્કેટની દ્રષ્ટિએ આ ખેતી સારી પદ્ધતિ છે. એટલે અંતમાં તો આની સિવાય કોઈ વિકલ્પ નથી. ખેડૂતો પાસે અને ખાવાવાળા વર્ગ પાસે કોઈ વિકલ્પ નથી. પ્રાકૃતિક એને ખાવું જ પડશે જો જીવન જીવવું હોય છે, નકર તો દવામાં જાય છે, માણસનું આયુષ્ય ઘટશે. આ જે મારો અનુભવ હોય એને વાત કરીએ. હવે જો દિનેશભાઈએ જો આપણે 5 દિવસ આ સીઆરપીનો તાલીમ કાર્યક્રમ હતો. તમે જ્યાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે તાલીમ લીધી હશે અને સીએન રેશિયા ઉપર તમને ઘણી બધી સ્લાઇડો બતાવી હશે અને ઘણું બધું કીધું હશે, પણ એ છે ને ત્યાં કરતાં અહીંયા ફિલ્ડમાં આપણે સમજવાનું છે. હવે આપણે જે સીએન રેશિયો વાત કરીએ છીએ, હવે જો કે અહીંયા દિનેશભાઈ કેવું કામ કર્યું છે, આ સૂકું મટીરિયલ હમણાં નાખેલું છે એટલે કોવાયું નથી, બરાબર. એટલે આરે 130 કે 140 જેમ એક છે, એટલે આને કોવાળવા માટે અથવા તો છોડને આમાંથી તત્વો લેવા માટે બહુ સમય લાગે. હવે એનાથી આપણે આગળ જોઈએ, બરાબર. આ થોડુંક ઘણું કોવાયેલું છે, બરાબર, કથ્થઈ કલરનું થયું છે, બરાબર છે. આરે છે 50 જેમ એકે હશે, કાર્બન 50 અને નાઇટ્રોજન 1. હવે એનાથી આપણે ક્યાં જવાનું છે? 10 જેમ 1 એ આ છે. એકદમ જે આપણો ખેતીનો કચરો છે અથવા તો સેન્દ્રિય પદાર્થ છે એ સંપૂર્ણ કોવાયો હોય એટલે પછી એને કોવાવાનો કોઈ વિકલ્પ રહે નહીં. એટલે ટૂંકમાં રસોઈ બની જાય એ બેસ્ટ ઉત્તમ કહેવાય. અને એમાંથી બધું પોષણ તત્વો મળે. એમ આ હુમસ એવું છે કે આના આપણા ખેતીના કચરામાંથી જ બન્યું છે. એ છોડે બધું જમીનમાંથી ખાધેલું છે, કચરો છે. આમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને જે આપણે 17 તત્વો કહીએ છીએ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર છે, ઝીંક, આયર્ન, કોપર, આ બધું જ આમાં છે. હવે આ જ્યાં સુધી ના આવે, તમે આવું ના કરો તો તત્વો બહારથી લાવવા પડે. આપણી પ્રાકૃતિક ખેતીમાં કેમ કહીએ છીએ કે આપણને ઉત્પાદન ઘટ થાય છે, આપણે આ તરફ ધ્યાન નથી આપતા. હવે જો દર વર્ષે આને ખાવાનું આપવું પડે. આજે તમે આવું સૂકું આપો છો તો આવતા વર્ષે આ એને ખોરાક આપશે. ખ્યાલ આવી ગયો? એટલે જો નવું એ નાખે છે અને આ અગાઉ કોવાયેલું છે. આવું અહીં તમે જુઓ કે કેટલા પ્રકારના અલગ અલગ ઝાડ છે, સહયોગી પાકો છે, આચ્છાદન છે. અને અહીંનું મહત્વ એક આ ખેતીનું એ છે કે અહીંયા બિલકુલ ખેડ નથી. ખેડ તો અરસિયા કરે છે કે નહીં? કારણ કે આ બધું ઢંકાયેલું છે, અરસિયા દેખાય છે. એ સિવાય સૂક્ષ્મ જીવો પણ ઘણા છે અંદર. એ બધા જ ખેડૂતના મિત્રો છે અને ખેડૂત માટે કામ કરે છે. અહીંયા દિનેશભાઈ છે એ પણ આ આચ્છાદન વિશે તમને કહેશે કે જુઓ કે અહીંયા ભાઈ તમારે રોગ કે જીવાત નથી આવતા, બરાબર છે. એટલે પ્રકૃતિ કેવી રીતે રોગ જીવાતનું નિયંત્રણ કરે છે એ પણ એમના મોઢે જ આપણે વાપરીએ. મતલબ જુઓ તમે બધા ઝાડ જુઓ,
કોઈ એકને એક ઝાડ પડતે પડતે નજીક નથી. એક ઝાડની બાજુમાં હંમેશા બીજું ઝાડ આવે. એવી રીતે આ પાક જે વાવેતર થાય ઝીણા પાક, એમાં એક પાકનો સા એક જ જગ્યાએ આવે, બીજો સા પડખે એ વસ્તુનો ન આવે, એ બદલાઈ જાય. એટલે ફરક શું પડે કે માની લો કે આમાં એક જીવાત આવી, કોઈ બીને નુકસાન કરવા પડે, પછી જે આ પાકને વધારે નુકસાન જામફળીમાં અત્યારે રહેતું હોય. જામફળીમાં કોઈ નુકસાન કરવા વાળી જીવાત આવી તો હવે જામફળીમાંથી તો પહેલાં એ જામફળી ગોત છે, એમ કે એનું પસંદગીનો પાક જામફળી છે. એટલે જામફળીમાં આજુબાજુ તો એ એરિયામાં છે નહીં ને, એટલે એ કન્ફ્યુઝ થાય છે. એટલે સ્પીડથી જે જવાની કોશિશ નહીં કરે, અહીંયા જેટલું નુકસાન થાય એટલું કરશે. એટલે કહેવાનો મતલબ જે ફેલાવો છે એની સ્પીડ બહુ હાવ ઘટી જાય, એટલે તમારે બહુ હેવી નુકસાન નહીં આવે. બરાબર. એ ક્યાં સુધી રહેશે? જ્યાં સુધીનું વાતાવરણ છે ત્યાં સુધી. એવું જ નાના પાકમાં થાય. માની લો કે આ વાલોળ છે, વાલોળમાં કોઈ જીવાત આવી તો એ એક સા છે. જય ગૌ માતા, વંદે માતરમ. જય રામદેવ કૃપા પ્રાકૃતિક ફાર્મ. મારું ગામ ભીમગઢ, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. મારું નામ ગોહિલ મનસુખભાઈ દેવસીભાઈ. મારો મોબાઈલ નંબર 9974400029. તો આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ એક્ટિવ ખેડૂત આપણે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં તાલીમ 5 દિવસીય તાલીમમાં આવેલા છે. તો આજે આપણા ફાર્મની મુલાકાતે આવેલા છે. તો આજે આપણે જીવામૃત બનાવવાની પદ્ધતિ આપણે જણાવશું. તો સૌ પ્રથમ આપણે 200 લીટરનું ખાલી બેરલ લેવાનું છે. તો એમાં સૌ પ્રથમ 170થી 80 લીટર જ પાણી ઉમેરવાનું છે, અધૂરું રાખવાનું છે. પછી આપણે 10 કિલો તાજું ગાયનું ગોબર છાણ, જો આમ દ્રાવણ આખું ઘણા લોકો આખો છાણનો એમને તગારા ઠલવી દેતા હોય છે, પણ એ પછી જીવામૃત બનવામાં થોડીક તકલીફ પડે છે. તો આપણે એકદમ જો હાવ રબડી કરી નાખી છે. તો સૌ પ્રથમ પહેલાં આપણે આ છાણનું દ્રાવણ ઉમેરીશું. ત્યાર પછી આપણે તાજું ગૌમૂત્ર 10 લીટર છે. જો જૂનું હોય ને ગૌમૂત્ર તો આ 7 થી 8 લીટર નાખશો ને તોય ચાલશે, અને તાજું હોય તો 10 લીટર. તો આપણે આ 10 લીટર ગૌમૂત્ર ઉમેર્યું. ત્યાર પછી આમાં છે આપણે દેશી ગોળનું દ્રાવણ. જેથી કરી દેશી કાળો ગોળ લેશું ને, જે ડબ્બાનો આવે રબડીઓ, તે સસ્તો પણ પડશે અને સરળ પણ ઓગાળવામાં સરળ રહેશે. તો આપણે 2 કિલો ગોળનું દ્રાવણ છે આપણે. ત્યાર પછી આ 2 કિલો ગોળનું દ્રાવણ. હવે ત્યાર પછી આપણે કઠોળનો લોટ છે. જો કે ઘણા લોકો બેસનનો લોટ વધારે પસંદગી કરે છે, તાત્કાલિક દુકાનોમાં મળતો હોય છે ને. તો બેસનનો લોટ બહુ પિયત દેવાથી ને ફંગસ આમ જમીનમાં ફૂગ દેખાય છે આપણને, સારી વળે. તો જેથી કરી મિક્સ કઠોળ પાકનું આપણે જે પણ કાંધું કહેવાય ને, સારું ગ્રેડિંગ કરીને વેચાણ કરી નાખ્યું. આપણે જે કાંધું વધે ને એને તમે દળાવીને લોટ કરીને સ્ટોકમાં રાખવાનું. મારે આ મગનો છે, મઠનો છે, તુવેરનો છે, બધા આમાં મિક્સ પાકનો આ લોટ છે. તો આપણે 1 કિલો લોટનું આ દ્રાવણ નાખવાનું છે. આપણે 1 કિલો લોટ નાખ્યો કઠોળનો. કઠોળ એટલે 2 ફાઈટ થાય ને, કોઈ પણ 2 ફાઈટ થાય કઠોળ બધું તમામ ચાલે. ત્યાર પછી આપણે વડ નીચેની અથવા વગડાના રાફડાની અને વડ નીચેની, ઉમરા નીચેની, પીપળા નીચેની, પીપર નીચેની માટી છે તો 1 ધોબો માટી નાખવાની છે. આમાં કરોડો સંખ્યામાં આમાં બેક્ટેરિયા ઉપસ્થિત હોય છે. તો તે પણ આપણે માટી ઉમેરશું. પછી જ્યાં સુધી આપણે આખું બેરલ નહીં ભરવાનું, આટલું અધૂરું રાખવાનું છે, પાણીથી ભરી દેવાનું. પછી આને પેક આવા કપડાથી કે અથવા કોથળાથી ઢાંકી રાખવાનું. રોજ સવાર સાંજ 2 થી 3 મિનિટ ઘડિયાળની દિશામાં ચાલે, આડું નહીં હલાવવાનું.
ઘડિયાળ જેમ ચાલે ને એ જ રીતે કહે છે 5 મિનિટ, પણ આપણે થોડોક ટૂંકો ટાઈમ 2 ટાઈમ લેવું હોય ને હા તો 2 થી 3 મિનિટ આ રીતે ઘડિયાળની દિશાએ આ રીતે રોજ ફેરવવાનું સવાર સાંજ. અને જો ખૂબ તાપમાન હશે તો 4 થી 5 દિવસમાં તૈયાર થઈ જશે, અને ઠંડુ વાતાવરણ હશે તો 7 થી 8 દિવસ લાગી જશે. પછી આ એક તૈયાર થઈ ગયું એટલે આમાં તમને ખોલશો ને એટલે ખબર પડશે, આમાં ઉપર ધોળી સારી જેવી આમ અને સુગંધ આવશે, ઓટોમેટિક આપણને ખબર પડી જાય કે આ તૈયાર થઈ ગયું. પછી આ 1 બેરલ દ્રાવણ તમારે 2.5 વીઘામાં પાઈ દેવાનું પાણી સાથે. ટપક હોય તો ગાળીને ચડાવવું, અને ધોરિયા મારફતે આપતા હોય તો ડાયરેક્ટ નળી રાખીને પાઈ દેવાનું. 2.5 વીઘામાં 1 બેરલ સતત પાણી હારે પાયા રાખશો ને કોઈ પણ રાસાયણિક ખાતરની જરૂર નહીં પડે.